આપણી વચ્ચે આજના આ વિદાય પ્રસંગે ખાસ ઉપસ્થિત મહેમાન છે એવા આપણા સમાજના ખારવા સમાજના પટેલશ્રી બાબુભાઈ ચોરવાડીને વિનંતી કરું કે આવો પટેલશ્રી અને વિદાય પ્રસંગ નિમિત્તે થોડું ઘણું કહેશે સંબોધન. સૌ બાળકોને જય શ્રી કૃષ્ણ. કહેવાનું તો કદાચ આજે તો ભારી હૃદયથી કહેવાની વાત આવે કે જ્યારે તરુણાબેન અત્યારે 24 વર્ષની પોતાની સર્વિસ અહીં પૂરી કરી અને જ્યારે પોતાના ગામમાં જઈ રહ્યા છે ત્યારે આપણે એક નાનો એવો વિદાય સમારોહ રાખ્યો હતો. વિદાય સમારોહ તો કહેવાય નહીં, પણ એક વાત ખુશીની બી વાત છે. આપણે તરુણાબેન અમને સમાજને ગર્વ છે તમારી ઉપર અને તના સાહેબ ઉપર અને શિક્ષણ ગણ આચાર્ય સહિત સાથે કે અમુક શું કહેવાય કે અમુક બાબતો અમારા જીવનમાં જ નહોતી કે નિસારે માત્ર અમે એવું સમજતા કે બાળકો ખાલી શિક્ષણ જ મેળવવા જાય. શિક્ષણ મળે જ કે નથી મળતું એ ઘરે ક્યારેય વાલીઓને બી સમય નથી કે પૂછે કે તમને આજે શું ભણાવ્યું ને શું લેસન આપ્યું, એટલો સમય અમારી પાસે નથી. પણ જ્યારથી આચાર્ય છે નરેશભાઈના કાર્યકાળથી લઈ ને કહેવું પડે તો એટલું જ કહેવાનું થાય કે તરુણાબેન અને તના સાહેબ જે આ બાળકોને જે પ્રેમ આપ્યો જ ને, પોતાની ફરજ હતી નોકરી કરતા તો એ તો સમજીએ કે દરેક નોકરી તો કરતા જ હોય, પણ વિશેષ જે પ્રેમ આપ્યો તો માતૃ પ્રેમ આ બાળકોને આપેલો છે કે વિશેષથી વિશેષ શિક્ષણ કરતા વિશેષ બાળકોને પોતાના ગણી અને વેશભૂષા હોય કે કોઈ બી પ્રસંગ હોય ગમે તે હોય અત્યારે સરસ મજાના તૈયાર કરે, એની અંદર અલગ અલગ પ્રકારના ગુણો ખીલવવાનો પ્રયત્ન કર્યો. ખરેખર ધન્યવાદને પાત્ર છે. આજ મારી સમાજ વતી હું એમને ખૂબ ધન્યવાદ આપું છું કે બેન તમે જ્યાં જાઓ અહીંથી તમારે બાકીની જે નોકરી હશે ત્યાં પૂરી કરો, ત્યાં અહીં કરતે વિશેષ તમને ત્યાંનો પ્રેમ ભાવ મળે. તમે ખૂબ ખુશ રહેવો, સદા નિરોગી રહો ને એમને અવારનવાર આ સમય મળે તો મળતા રહેજો એવી આશા સાથે ભારત માતા કી જય.